રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રામાં શ્રી સ્વામિનારાયણ સંસ્કારધામ ગુરુકુળ ખાતે ગુજરાત ગુરુકુળ મહાસંમેલનનો પ્રારંભ કરાવ્યો હતો। આ અવસરે તેઓએ ગુરુકુળ પરંપરાને ભારતીય પ્રાચીન શિક્ષણ પદ્ધતિનો આધાર ગણાવ્યો હતો। રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે અધ્યક્ષીય પ્રવચનમાં જણાવ્યું હતું કે પ્રાચીન ભારતીય ગુરુકુળોમાં બાળકનો સર્વાંગી વિકાસ થતો હતો। બાળકનું એક તપસ્વીની જેમ ઘડતર કરવામાં આવતું હતું। બાળક એ રાષ્ટ્રની સાચી સંપત્તિ છે। રાજ્યપાલે ભારતની આ પ્રાચીન શિક્ષણ પદ્ધતિને જનમાનસ સુધી પહોંચાડવા માટે ગુજરાત ગુરુકુળ મહાસંમેલનને સુંદર પહેલ ગણાવી હતી। આ સાથે જ નવી શિક્ષણ નીતિ સમાજ નિર્માણ અને રાષ્ટ્ર ઘડતર માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તેવો પણ તેઓએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। આ પ્રસંગે પાંચજન્યના સંપાદક હિતેશ શંકર, સ્વામિનારાયણ સંસ્કારધામ ગુરુકુળ ધ્રાંગધ્રાના સ્થાપક રામકૃષ્ણ દાસ સ્વામી, ભારત પ્રકાશન લિમિટેડના નિર્દેશક બ્રજવિહારજી, વડતાલ ગુરુકુળના અધ્યક્ષ દેવપ્રકાશ દાસજી, ધારાસભ્ય પ્રકાશ વરમોરા, જિલ્લા કલેક્ટર ડોક્ટર રાજેન્દ્રકુમાર પટેલ, જિલ્લા વિકાસ અધિકારી કે.એસ. યાજ્ઞિક, પોલીસ મહાનિરીક્ષક ડોક્ટર ગિરીશ પંડ્યા સહિત ગુજરાત રાજ્યના 100થી પણ વધુ ગુરુકુળો અને શૈક્ષણિક સંસ્થાઓના સંતો, શિક્ષણવિદો, અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। उसको जो विचार बालपन में पढ़ाई के समय दिया जाएगा, जिस वातावरण में रहेगा, वैसा ही बालक का भावी निर्माण होता है। प्राचीन भारत में पढ़ाई का जो मूल केंद्र होता था वो बालक ही तो था। वो इंसानियत, वो मानवता